પરમ સ્નેહી પરમ આદરણીય અને જેમના માટે કોઈ શબ્દો તો હવે નથી પણ એવા અમારા નવીનભાઈની ઘરે આજે બધા સદભક્તોને ખબર જ છે પણ શ્રી હરિ અને સદગુરુની અગાધ કૃપા હોય તો ત્યારે જ્યાં શ્રી હરિ વિષ્ણુના પાઠ થાય તો આ ઘરે આપણને બોલાવવામાં આવ્યા છે ભાવથી અને જ્યાં આ પાઠ થાય તો ત્યાં વિશેષ કૃપાઓ વિશેષ શક્તિઓનો સંચાર રહી અનિષ્ટ તત્વો દૂર થઈ જાય અને ત્યાં કંઈક ને કંઈક પરમ મંગલ થાય તો એ હેતુથી આપણે પાઠ કરવા આવ્યા છે પહેલા આપણે ગણપતિજીને યાદ કરી લઈએ બધા ભાવને શ્રદ્ધાથી બોલો ગણપતિ ગજાનન વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય સુધ્યાત્ય વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા બોલો ગણપતિ ગજાનન કી જય બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો હે સુમુખ હે સુમુખ હે દંત હે દંત હે કપિલ હે કપિલ હે ગજકર્ણ હે ગજકર્ણ હે લંબોદર હે લંબોદર હે વિકટ હે વિકટ હે વિઘ્નનાશન હે વિઘ્નનાશન હે ગણાધ્યક્ષ હે ગણાધ્યક્ષ હે ધૂમ્રકેતુ હે ધૂમ્રકેતુ હે ભાલચંદ્ર હે ભાલચંદ્ર હે વિનાયક હે વિનાયક હે ગજાનન હે ગજાનન આપણે બધા મંગલ મૂર્તિને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે હે ગણરાયા હે ગણપતિ દાદા અમે આ ઘરે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા આવ્યા છે તો આ કાર્યની અંદર કોઈ પણ વિઘ્ન બાધા આગળી માનહાનિ થાય આ ઘરનું સર્વ પ્રકારે મંગલ થાય એમના પુત્ર પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય અને એનું બધું અનિષ્ટ તત્વ દૂર થાય અને સારા સુખનો ભાર આવે એ હેતુથી અમે તમારા ભાવ અને શ્રદ્ધાથી જે દેવ લોકોએ કરેલી સ્તુતિ એ બધા અમે મળીને કરતા બધા શ્રદ્ધાથી બોલો ગણપતિ ગજાનન કી જય ગાયે ગણપતિ જગવંદન Jai
कोटि न पावन स्नान सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। हर महादेव की जय। बोलो गणपति गजानन की जय। तो ये मंगल मूर्ति ने हाथ भावे प्रार्थना करी कि તમે અહીંયા સાક્ષાત વિરાજમાન રહેજો અને આ ઘરનું સર્વ પ્રકારે મંગલ થાય, અનિષ્ટ તત્વો દૂર થાય અને રિદ્ધિ સિદ્ધિ સાથે તમારો અહીંયા વાસ થાય એવી હે ગણરાયા હે ગણપતિ દાદા તમે કૃપા કરજો એવી તમારા જન્મમાં પ્રાર્થના। હવે વિષ્ણુ સહસ્ત્રના પાઠ થયા પહેલા આપણે હનુમાન દાદાને પણ યાદ કરી લઈએ, એમને પણ વિરાજમાન કરીએ કારણ કે દેવ મંગલ મૂર્તિ છે।